જય સરાસી ભક્તો, આજના વિડીયોમાં આપણે સાંભળીશું શિવ કવચનો પાઠ અને આપણે આ એક મહિનો શિવ કવચનો પાઠ જરૂરથી કરવો જોઈએ. ઋષભ બોલ્યા, વિશ્વવ્યાપી એવા દેવાધિદેવ મહાદેવને વંદન કરીને મનુષ્યનું સર્વ રીતે રક્ષણ કરનાર આ કવચ હું કહું છું. આ કવચ સ્થાન શુદ્ધ કરી દર્ભ, ઊન કે વસ્ત્રનું આસન પાથરી તેના ઉપર બેસી ઇન્દ્રિયોને, પ્રાણને નિયમમાં રાખી હૃદયમાં બિરાજેલ, ઇન્દ્રિયોથી પર, સૂક્ષ્મ, અંત વિનાના આદ્ય એવા ભગવાન શંકરનું આપણે ધ્યાન ધરવું. કર્મ બંધન ને દૂર કરનાર, ચિદાનંદમાં મસ્ત કરનાર, ઓમ નમઃ શિવાય મંત્રના ન્યાસથી મનને શાંત કરનાર ને સંસાર કુવામાં પડેલ મારી રક્ષા કરો. મંત્ર વડે મારા સઘળા પાપોને દૂર કરો. હે વિશ્વમૂર્તિ, જ્યોતિર્મય, આનંદધન, ચિદાત્મા, અણુથી પણ અણુ વિશાળ શક્તિવાળા એવા ભગવાન શંકર મારું રક્ષણ કરો. જે પૃથ્વી સ્વરૂપે વિશ્વને ધારણ કરે છે, જે અષ્ટમૂર્તિ છે, તે મારું ભૂમિ અને જળમાં રક્ષણ કરો. જે કલ્પનાના અંતે સઘળા ભુવનોને બાળી લીલાઓ કરતા નૃત્ય કરે છે, તે લાવાગ્નિથી, વાયુ આદિના ભયથી અને સંતાપોથી મારું રક્ષણ કરો. જળ હરતી જ્યોતિ ને સુવર્ણ જેવી કાંતિવાળા, વિદ્યા, વરદાન, અભય, કુઠ ને બાહુઓમાં ધારણ કરનાર, ચતુર્મુખ, તત્પુરુષ, ત્રિનેત્ર એવા શિવજી મારું નિત્ય રક્ષણ કરો. કુઠાર, વેદ, અંકુશ, પાસ, ત્રિશૂળ, કપાલ, ડમરૂ, રુદ્રાક્ષ અને સમસ્ત ગુણોને ધારણ કરનારા ચતુર્મુખ, નીલકાંતિવાળા, ત્રિનેત્ર, અઘોર શિવજી દક્ષિણ દિશામાં મારું રક્ષણ કરો. મોગરો, ચંદ્ર, શંખ, સ્ફટિક જેવી શ્વેત કાંતિવાળા, વેદ, રુદ્રાક્ષ માળા, વરદ, અભયને ધારણ કરનારા ચતુર્મુખ, તુરંત પ્રગટ થનારા ત્રિનેત્ર શિવજી પશ્ચિમ દિશામાં મારું રક્ષણ કરો. વરદાન, રુદ્રાક્ષ માળા, અભય, ડમરૂને બાહુમાં ધારણ કરનાર, કમળ તંતુ સમ ઉજળા ચતુર્મુખ વામદેવ શિવજી ઉત્તર દિશામાં મારું રક્ષણ કરો. વેદ, ઇષ્ટ, અભય, અંકુશ, પાસ, ડમરૂ, કપાલ, ઢક્કા, રુદ્રાક્ષ માળા, ત્રિશૂળને ધારણ કરનારા પંચમુખ શિવજી ઊંચે મારું રક્ષણ કરો. હે ચંદ્રમૌલી, હે નીલકંઠ, હે હેરંબાનું, મારા મસ્તકનું, ભાલ નેત્રનું, કપાળનું, નેત્રોનું, કાનોનું, ગાલનું, મુખનું, જીભનું, કંઠનું, બાહુનું, ખભાનું, વૃક્ષસ્થળનું, ઉદરનું, નાભીનું,
કેળનું, સાંથળનું, ગૂંટણનું, ઝાંગોનું અને ચરણો આદિનું રક્ષણ કરો. હે મહેશ્વર, દિવસના પહેલા પ્રહરમાં, વામનજી બીજા પ્રહરમાં, ત્રિલોચન ત્રીજા પ્રહરમાં, વૃષધ્વજ ચોથા પ્રહરમાં તેમજ હે શશિશેખર રાત્રિના પહેલા પ્રહરમાં, ગંગાધર બીજા પ્રહરમાં, ગૌરીપતિ રાત્રિ પૂરી થતી વખતે, મૃત્યુંજય સર્વ કાળે મારું રક્ષણ કરો. ભગવાન શંકર ઘરમાં, સ્થાણુ શંકર બહારથી, પશુપતિ ઉમરામાં, સદાશિવ ચારે બાજુથી, ભુવનેશ્વર ઉભેલા, પ્રથમપતિ ચાલતા, વેદાંત જ્ઞાતા બેઠેલ, અવિનાશી સુતેલ દશામાં તેમજ નીલકંઠ માર્ગમાં, ત્રિપુરારી પર્વત ઉપર, ઉદાત શક્તિ શંકર અરણ્યવાસથી, વીરભદ્ર શત્રુઓથી અને મહાભયથી મારું રક્ષણ કરો. ભગવાન મૃડ ફરસીની ધારથી આતતાઈઓને પાયદળ, અશ્વદળ, ગજ આદિ હજારો, લાખો, કરોડો અક્ષ અહણી સેનાને હણી નાખો. ત્રિશૂળથી ચોરોને અને ધનુષ્યથી સિંહ, રીંછ, વરુ આદિ હિંસક પ્રાણીઓને ત્રાસ આપો. ઉપરાંત મારા ખરાબ સ્વપ્નો, ખરાબ શુક્રનો, દરિદ્રતા, મનની દુષ્ટતા, દુર્વ્યસન, અપયશ, ઉત્પાત, તાવ, ઝેર, ગ્રહોની પીડા, વ્યાધિ આદિનો નાશ કરો. ભક્તો, 1000 અક્ષરનો આ શિવજીનો મંત્ર છે. ભગવાન સદાશિવને મારા નમસ્કાર છે. 1000 શબ્દો કયા છે એ સાંભળો. જે તત્વરૂપ, મંત્ર સ્વરૂપ યંત્રમાં રહેલ, તંત્ર સ્વરૂપ સઘળા તત્વોથી દૂર છે, બ્રહ્મા રુદ્રના અવતાર, નીલકંઠ વાળા, પાર્વતી દેવીના મનને હરનાર ને પ્રિય, ચંદ્ર, સૂર્ય, અગ્નિરૂપ નેત્રવાળા, ભસ્મ લગાડેલ, મણિયો જડિત મુકુટવાળા, માણેકનું આભૂષણ પહેરેલ, રૌદ્ર સ્વરૂપવાળા, દક્ષ યજ્ઞનો ધ્વંસ કરનાર, મહાકાળને ભેદનાર, ચક્રના અધિષ્ઠાતા, તત્વથી અતીત ગંગાજી ધારણ કરનાર, દેવોના દેવ, ઐશ્વર્ય, વીર્ય, યશ, લક્ષ્મી, જ્ઞાન, વૈરાગ્યના આશ્રય દાતા છો. વેદાંત જેમનો સાર છે, ધર્મ, અર્થ, મોક્ષ જેમનું સાધન છે, તે કરોડ બ્રહ્માંડના નાયક છે. અનંત, વાસુકી, કર્કોટક, શંખ, કુલિંગ, પદ્મ, મહાપદ્મ, નાગકુળને જેમના આભૂષણો છે, પ્રણવ સ્વરૂપ ચિત્રરૂપી આકાશવાળા, આકાશ દિશાઓના સ્વરૂપવાળા, ગ્રહો નક્ષત્ર રૂપી માળાવાળા, બધી કળાઓના જાણકાર, નિષ્કલંક, બધા ભુવનોના એકમાત્ર કર્તા, એકમાત્ર રક્ષક,
સંહારક છે, સકળ લોકના ગુરુ, એકમાત્ર સાક્ષી, ગૃહ જ્ઞાન, વેદાંતના પરગામી, વરદાન દાતા, કલ્યાણ કરતા છો. જેમના મસ્તકે ચંદ્ર શોભે છે, શાશ્વત નિવાસ વાળા, નિરાભાસ, નિરામય, નિર્મળ, નિર્લોભ, નિર્મોહ, નિરઅભિમાની, નિશ્ચિંત, નિરઅહંકારી, સ્થિર, નિષ્કલંક, નિર્ગુણ, નિષ્કામ, ઉપદ્રવ રહિત, આંતક રહિત, સંપૂર્ણ, સનાતન, નિષ્કારણ, નિષ્પ્રંચ, નિસ્સંગ, નિર્દંડ, નિરાધાર, નિરોગી, નિષ્કાંત, નિષ્પાપ, નિર્ભય, નિર્વિકલ્પ, નિર્ભેદ, નિષ્ક્રિય, અનુપમય, નિસંશય, નિરંજન, નિત્ય, શુદ્ધ બુદ્ધ પરિપૂર્ણ સચ્ચિદાનંદ, અદ્વિતીય, શાંત સ્વરૂપ, તેજરૂપ, તેજોમય છે. હે રુદ્ર, આપનો જય થાવ, જય થાવ. હે મહાભયંકર, મહાભૈરવ, હે કાલ ભૈરવ, હે કલ્પાંત ભૈરવ, આદિ ખોપરીઓની માળ પહેરનાર, ખટાંગ, તલવાર, ઢાલ, પાસ, અંકુશ, ડમરૂને ધારણ કરનાર, ત્રિશૂળ, ધનુષ, બાણ, ગદા, શક્તિ, બિંદીપાલ, તોમર, મુસળ, પરંદી, ભૂષંડી, સત્વધની, ચક્ર આદિ આયુધોને ધારણ કરનાર, ભયંકર ભુજાવાળા, હજારો મુખવાળા, દાઢોથી વિકરાળ મુખવાળા, ભયંકર અટ્ટહાસ્યથી બ્રહ્માંડને ધ્રુજાવનાર, સર્પોરૂપી, કુંડલોવાળા, ગજ ચર્મ પહેરનાર, મૃત્યુંજય, ત્રંબક, ત્રિપુરાંતક, વિશ્વરૂપ, વિરૂપાક્ષ, વિશ્વેશ્વર, વૃષભ વાહન વાળા, બધી બાજુ મુખ વાળા, મારું ચારે બાજુથી રક્ષણ કરો. મહામૃત્યુ, આકસ્મિક મહામૃત્યુના ભયને ભસ્મ કરો, ચોરના ભયને નાશ કરો, ઝેરી સર્પોના ભયને સમાવો, ચોરોને મારો, શત્રુઓને ઉખાડો, ત્રિશૂળથી છેદી, કુહાડીથી ચીરી, તલવારથી કાપો, ખટવાંગથી મારો, સાંભેલાથી કચરો, બાણોથી વિંધો, રાક્ષસોને ભય આપો, ભૂતોને નસાડો, કુષ્માંડ, વેતાલ, માર્ચી, બ્રહ્મ રાક્ષસને ત્રાસ આપો. હે શિવજી, મને નિર્ભય કરો, આશ્વાસન આપો. આ નરકના મહાભયથી ઉદ્ધાર કરો, મને જીવ આપો, ભૂખ તરસથી મને બચાવો, દુખીને આનંદ આપો, શિવ કવચથી મને ઢાંકી દો. હે મૃત્યુંજય, હે ત્રંબક, હે સદાશિવ, આપને મારા નમસ્કાર છે. ભક્તો, અહીં શિવ કવચ આપણે પૂર્ણ કરીએ છીએ, પણ મુનિ ઋષભે આગળ જણાવ્યું કે મેં વરદાન આપનાર
શિવ કવચ કહ્યું તે વિઘ્નોને દૂર કરનાર હોય મનુષ્યોને રહસ્ય રૂપ છે. જે માનવ આ શિવ કવચનો નિત્ય પાઠ કરે છે, અગર લખીને તેને માદળિયામાં પહેરે છે, તેને કોઈ દિવસ પણ ભય રહેતો નથી. અલ્પાયુષી હોય તેનું આયુષ્ય લાંબુ થાય છે, દરિદ્રતા દૂર થાય છે, માંગલિક પદાર્થો મળે છે, દેવો પણ તેને પૂજે છે. તે મહાપાપો નાના પાપોથી મુક્ત થાય છે, મૃત્યુ બાદ મોક્ષને મેળવે છે. હે વત્સ, આ શિવ કવચને શ્રદ્ધાથી તું ધારણ કર. તેથી તું જલ્દીથી શ્રેયને પામીશ. ભક્તો, અહીં આપણે શિવ કવચનો પાઠ સંપૂર્ણ કરીએ છીએ. તમે જો સંપૂર્ણ શિવ કવચનો પાઠ સાંભળ્યો હોય તો કોમેન્ટની અંદર જય સદાશિવ લખવાનું ભૂલશો નહીં, અને ચોક્કસથી આ શિવ કવચને બીજા ભક્તો સાથે પણ શેર કરવાનું ભૂલશો નહીં. જય સદાશિવ.